નમસ્કાર મિત્રો ઈશાન કોણની અંદર કદાપી આ વસ્તુ ન રાખવી જોઈએ। જો આ વસ્તુ રાખવામાં આવે તો જીવનની અંદર કોઈ પણ કાર્ય કરે એ પરિવાર એમાં વિલંબ થાય છે, પરિવારમાં ચિંતા વધે છે। તો કઈ કઈ વસ્તુ ઈશાન કોણમાં ન રાખવી જોઈએ? સૌથી પહેલા તો ઈશાન કોણની અંદર ગંદકી ન રાખવી જોઈએ, ઈશાન કોણની અંદર શૌચાલય ન રાખવું જોઈએ, ઈશાન કોણની અંદર બાથરૂમ ન રાખવું જોઈએ, ઈશાન કોણની અંદર ચપ્પલ ન રાખવા જોઈએ, ઈશાન કોણની અંદર સીડી ન રાખવી જોઈએ। જો મિત્રો આ દોષ આવતો હોય તો તેના માટે સરળ ઉપાય બતાવું છું। સૌથી પહેલા તો આપણે એ ગંદકી હોય તો સાફ કરવી જોઈએ। સાથે મિત્રો પ્રતિ દિવસ આપણા ઘરની અંદર ગંગાજળનો અને ગૌમૂત્રનો છંટકાવ કરવો જોઈએ અને ઈશાન કોણમાં બેસી શકાય તો ઈશાન કોણમાં બેસી અને ઓમ નમઃ શિવાય 24 મિનિટ સુધી પ્રતિ દિવસ સાંજ અને સવાર એમના જપ કરવા જોઈએ। ભગવાન મહાદેવને યાદ કરવા જોઈએ। મહાદેવને યાદ કરવાથી, આ જપ કરવાથી ભગવાન તમારી માથે કૃપા કરશે અને દોષમાંથી મુક્ત કરશે। નમસ્કાર।